અમદાવાદમાં બ્લોકને કારણે રેલ વ્યવહારને મોટી અસર થઈ છે, જેમાં સાબરમતી સ્ટેશન પર બ્લોકથી રેલ વ્યવહાર ખોરવાયો છે। આજથી 28 જાન્યુઆરી સુધી ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બ્લોકને કારણે 2 દિવસમાં કુલ 13 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે। 5 ટ્રેન જે સંપૂર્ણપણે રદ કરાઈ છે અને 5 વૈકલ્પિક રૂટ પર દોડશે। રેલવે બ્લોકથી 3 ટ્રેનોના રૂટ જે ટૂંકવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ નાખવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદ વિરમગામ મેમુ ટ્રેન જેને રદ કરવામાં આવી છે, વડોદરા જામનગર ઇન્ટરસિટી ટ્રેન જેને પણ રદ કરવામાં આવી છે અને આ સાથે જ વલસાડ અને વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ જે ટ્રેન છે તેને પણ રદ કરવાની ફરજ પડી છે। 5 ટ્રેન જે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે તેની અંદર વલસાડ વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ઓટોમેટિક સિગ્નલિંગના કામને કારણે આ નિર્ણય કરાયો છે। રેલ વ્યવહારને મોટી અસર થવાની છે। અમદાવાદની અંદર જે બ્લોકની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે તેને જ લઈ અને આ જે નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે। સાબરમતી સ્ટેશન પર બ્લોકની કામગીરીને લઈ અને 5 ટ્રેનો જે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને અન્ય 3 થી 4 ટ્રેનોના જે રૂટ છે તે પણ બદલી દેવામાં આવ્યા છે। સાબરમતી સ્ટેશને બ્લોક નાખવાની કામગીરી જેમાં 13 જેટલી ટ્રેનોને સીધી અસર પહોંચવાની છે। આંશિક ટ્રેન જે રદ થશે તેનો પણ અત્યારે જે સામે આવી રહ્યું છે, જેમાં ઓખા અમદાવાદ વંદે ભારત જે ટ્રેન છે તે પણ ક્યાંક રદ થશે તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે। આ ઉપરાંત સાબરમતી અને બીજી અમદાવાદ વચ્ચે પણ જે ટ્રેન છે તે ક્યાંક રદ થાય તેવી પણ અત્યારે આંશિક શક્યતા રહેલી છે। આ ઉપરાંત 5 ટ્રેનો જે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। ઉપરાંત વૈકલ્પિક રૂટ પણ ટ્રેનો માટે અહીં જારી કરવામાં આવ્યો છે, કારણ કે આ બ્લોક નાખવાની જે કામગીરી અત્યારે ચાલી રહી છે, ઓટોમેટિક સિગ્નલિંગની કામગીરી જે ચાલી રહી છે તેને જ કારણે આ નિર્ણય છે તે રેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને જેની અંદર રેલ વ્યવહારને મોટી અસર પણ પહોંચવા પામી છે, કારણ કે 5 જેટલી ટ્રેનો જેને રદ કરવામાં આવી છે અને અન્ય જે ટ્રેનો છે તેના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે। મુસાફરોને કોઈ અસમંજસ ના થાય તેના માટે થઈ અને આ જે ગાઈડલાઈન છે તે પણ તેમના દ્વારા જારી કરવામાં આવી છે।